નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગણિત નેહલ શર્મા આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગાલા અપેક્ષિતના અંદર ગણિત સ્ટાન્ડર્ડ મેથ્સના અંદર આપણે પ્રકરણ નંબર 7 એના આપણે હેતુલક્ષી પ્રશ્નોનું સોલ્યુશન જોવાના છે, જેના અંદર આપણે એમસીક્યુ પ્રકારના પ્રશ્નોનું સોલ્યુશન જોશું. તો વધુ વાત ન કરતા આપણે સોલ્યુશન પર આગળ વધીશું. પ્રકરણ નંબર 7 યામ ભૂમિતિ. પહેલો પ્રશ્ન છે, બિંદુ એ AB નું ઉદ્ગમ બિંદુથી અંતર ખાલી જગ્યા છે. આ જે પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો આપણને માર્ચ 2022 પૂછાયો હતો. વિદ્યાર્થી મિત્રો, આપણને અંતરનું સૂત્ર ખબર છે. અંતરનું સૂત્ર શું છે? તો અંતરનું સૂત્ર આપણને ખબર છે કે AB બરાબર સૂત્ર છે વર્ગમૂળમાં x ના તફાવતોનો વર્ગ, બરાબર છે, વત્તા y ના તફાવતોનો વર્ગ. હવે તમે કહેશો કે સર આ તો આવું કઈ સૂત્ર નથી, બરાબર, આવી રીતનું કઈ સૂત્ર નથી, તમે બોલો છો એવું કઈ સૂત્ર નથી, પરંતુ વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે યાદ રાખશો ને તો સરળતાથી યાદ રહી જશે. x ના તફાવતોનો વર્ગ અને y ના તફાવતોનો વર્ગ, બરાબર છે. આ સૂત્ર આપણે લખશું અને પહેલામાં મૂકશું આપણે શું, અહીંયા મૂકી દેશું 1 2 અને અહીંયા મૂકી દેશું 1 2, એટલે આપણું સૂત્ર તરત જ યાદ રહી જશે. સરળ છે એકદમ, બરાબર. હવે આ સૂત્રના અંદર આપણે વિચારીએ તો આપણું ઉદ્ગમ બિંદુના યામ કયા હોય છે, બરાબર છે. તો ઉદ્ગમ બિંદુને આપણે માની લેશું O, બરાબર છે, અને જેના યામ જે હોય છે શું હોય છે, 0 0, બરાબર છે. તો એનો મતલબ શું થયો, આપણે x2 એને માનીએ તો x2 શું છે, x1, આપણો x1 જે છે એ શું બનશે, તો a બનશે, બરાબર. એટલે x1 ની જગ્યા પર આપણે શું મૂકી શકાશે, a, અને x2 ની જગ્યા પર શું મૂકશું આપણે, 0. એવી જ રીતે y1 ની જગ્યા પર આપણે શું મૂકશું, તો b, અને y2 ની જગ્યા પર શું આવશે, 0, બરાબર છે. a માંથી શૂન્ય જશે, બચશે શું, a, અને એનો વર્ગ એટલે શું બચશે, તો આપણું સૂત્ર શું બની જશે, આપણો જે જવાબ આવશે એ શું આવશે, વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. આ આપણો જવાબ થશે, બરાબર. તો આપેલા ઓપ્શનમાં આપણો સાચો જવાબ કયો છે વિદ્યાર્થી મિત્રો? આપણો સાચો જવાબ છે સી, વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. આ આપણો સાચો જવાબ. ચાલો બીજા પ્રશ્ન પર જઈએ. પ્રશ્ન નંબર 2 શું આપ્યું છે આપણને, જો ઉદ્ગમ બિંદુ કેન્દ્ર હોય અને ત્રિજ્યા 5 એકમ હોય તેવા વર્તુળનું એક બિંદુ આપણને આપી દીધું છે x4 હોય તો x બરાબર ખાલી જગ્યા, બરાબર છે. આપણને ઉદ્ગમ બિંદુથી કેન્દ્ર હોય અને ત્રિજ્યા આપણને આપી દીધેલી છે, બરાબર છે. તો હમણાં જ આપણે જોઈ ગયા એમ ઉદ્ગમ બિંદુ સાથેનું અંતર જો આપણે લખવું હોય તો આપણે શું લખશું, આપણે તે બિંદુને માની લેશું P. તો PO બરાબર અત્યારે જ સૂત્ર આપણે લખ્યું શું, વર્ગમૂળમાં x સ્ક્વેર વત્તા y સ્ક્વેર. આ આપણું સૂત્ર થયું. A અને B એવી રીતે માન્યું હતું, આપણે સૂત્ર આ છે, બરાબર છે. હવે આપણને આપ્યું શું છે, ત્રિજ્યા. આપણને ખબર છે કે વર્તુળના કેન્દ્રથી વર્તુળ પરના બિંદુ સુધીનું અંતર કેટલું હોય, તો ત્રિજ્યાના જેટલું, અને ત્રિજ્યા કેટલી આપેલી છે, 5. એટલે આપણે અહીંયા શું મૂકશું, અહીંયા આપણે મૂકી દઈશું 5, બરાબર છે. 5 બરાબર વર્ગમૂળમાં શું આવશે, x સ્ક્વેર, x ની જગ્યા પર તો x જ છે એટલે x સ્ક્વેર થશે, વત્તા y સ્ક્વેર એટલે શું, તો 4 નો વર્ગ થશે 16, બરાબર છે. આ વર્ગમૂળ કાઢવા માટે આપણે શું કરશું, બંને બાજુએ વર્ગ લઈ લેશું. વર્ગ લેશું એટલે વર્ગ અને વર્ગમૂળ ઉડી જશે, પરંતુ અહીંયા વર્ગ આપવાનું ભૂલવાનું નહીં, બરાબર છે. બંને બાજુ આપણે વર્ગ આપી દીધા તો શું થશે, આપણું વર્ગ અને વર્ગમૂળ અહીંયા નીકળી જશે, બરાબર છે. અને 5 નો વર્ગ કેટલો થશે, 25, બરાબર છે. આ પ્લસ છે, આ બાજુ આવશે એટલે શું બનશે, -16 બરાબર x નો વર્ગ. હવે 25 માંથી 16 જશે, બચશે શું, 9, અને 9 કોનો વર્ગ થાય છે વિદ્યાર્થી મિત્રો, 9 થાય છે આપણો 3 નો વર્ગ, બરાબર. એટલે બંને બાજુ જો આપણે વર્ગમૂળ લેશું તો આપણો જવાબ શું આવશે, આપણો જવાબ વર્ગ અને વર્ગમૂળ ઉડી જશે, બચશે શું, બચશે આપણો x બરાબર વર્ગમૂળ છે એટલે આપણા બે જવાબ શક્ય છે, કયા કયા, ક્યાં તો પ્લસ ક્યાં તો માઇનસ, અને 9 નું વર્ગમૂળ શું નીકળશે, તો 9 નું વર્ગમૂળ નીકળશે આપણું 3. એટલે આપણો સાચો જવાબ શું આવશે, +or-3 બી. આ આપણો સાચો જવાબ. ચાલો આપણે ત્રીજા પ્રશ્ન પર જશું. પ્રશ્ન નંબર 3 શું આપ્યું છે, ત્રિકોણ એબીસી માં A23 B45 CA2 તથા ખૂણો A કાટખૂણો હોય તો A બરાબર ખાલી જગ્યા. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને ત્રિકોણ કેવો કીધો છે, આપણને ત્રિકોણ કીધો છે કાટકોણ ત્રિકોણ. કાટકોણ ત્રિકોણ એટલે આવી કઈ આકૃતિ આવશે, અને આપણને કીધું છે ખૂણો કયો 90° છે, તો આ ખૂણો 90°. અને આપણને એ ખબર છે કે 90° ની સામેની બાજુને શું કહેવાય છે, તો કર્ણ.
અને જ્યારે પણ કાટકોણ ત્રિકોણ આવે તો આપણો પાયથાગોરસના પ્રમેયને ભૂલવાનું નથી. પાયથાગોરસ પ્રમેય યાદ કરી લો. પાયથાગોરસનું પ્રમેયનું સ્ટેટમેન્ટ શું છે હું લખું છું, જો ધ્યાન રાખજો, આજ તમારે યાદ રાખવું. શું છે સૂત્ર? કર્ણ કૌંસ આખાનો વર્ગ એટલે કે કર્ણનો વર્ગ બરાબર બાજુઓના વર્ગોનો, બરાબર છે, આપણે શું કરીએ છીએ બંને બાજુઓના વર્ગો કરીએ છીએ અને એમનો શું કરીએ છીએ સરવાળો, બરાબર. એટલે સૂત્ર શું થશે? કર્ણનો વર્ગ બરાબર બાજુઓના વર્ગોનો સરવાળો, બરાબર છે. તો આપણો હવે આવી આકૃતિ તમને દોરવાની જરૂર નહીં હોય, ડાયરેક્ટ લખવું હોય તો હંમેશા યાદ રાખજો, આપણો જે કાટખૂણો આપ્યો હોય એના સિવાય જે બચેલા બે બિંદુઓ જે છે આપણે કાઢી નાખીએ તો શું બચશે? બી અને સી બચશે. એટલે આપણો કર્ણ થશે શું? બીસી. એટલે આપણું શું થશે? બીસી નો વર્ગ બરાબર બાજુ શું થશે? તો હવે બીસી સિવાયની જે બચી ગઈ આપણી બાજુ શું? એબી નો વર્ગ વત્તા એસી નો વર્ગ, બરાબર છે. હવે આ કિંમત આપણે એમાં મૂકી દેશું. બીસી એટલે શું? તો આ રે આપણી બીસી. તો સૂત્ર શું આવશે? બીસી નો વર્ગ એટલે એક્સ ના તફાવતોનો વર્ગ એટલે શું? 4 અને a નો તફાવત શું આવશે? 4 - a કૌંસ આખાનો વર્ગ વત્તા y ના તફાવતોનો વર્ગ એટલે 5 - 2, 5 માંથી 2 જશે કેટલા રહેશે? 3. એટલે અહીંયા આવશે 3 નો વર્ગ. 3 નો વર્ગ કેટલો થશે? આપણે લખી નાખશું 9, બરાબર. ab એટલે આ a અને b ના તફાવત લેશું આપણે. 4 માંથી 2 જશે કેટલા રહેશે? તો 2. 2 નો વર્ગ થશે આપણો કેટલો? 4 વત્તા એવી જ રીતે આપણે y ના તફાવતનો વર્ગ લેશું તો શું આવશે? 5 - 3 એટલે 2. 2 નો વર્ગ થશે કેટલો? 4. એટલે અહીંયા આપણે લખી નાખશું 4 વત્તા એસી એટલે શું? x ના તફાવતોનો વર્ગ એટલે શું આવશે? 2 - a એટલે આપણે લખશું a - 2 અથવા તો આગળ આપણે જે પ્રમાણે લખ્યું છે એ પ્રમાણે જ આપણે લખીએ એટલે તમને ક્લિયર થશે. શું લખશું આપણે? તો 2 - a કૌંસ આખાનો વર્ગ અને y આમનો તફાવત શું આવશે? 3 માંથી 2 જશે કેટલા રહેશે? 1 વત્તા 1 નો વર્ગ એટલે કેટલા આવશે? તો 1. હવે ધ્યાનથી જુઓ, અહીંયા પણ 4 છે, અહીંયા પણ 4. 4 ને 4 કેટલા થશે? 8. 8 ને 1 કેટલા થશે? 9. આપણી જમણી બાજુએ 9 આવે છે અને ડાબી બાજુએ પણ 9 છે. બંનેના ચિહ્ન સરખા છે, ઉડી જશે. બચશે શું? બચ્યું આપણું 4 - a કૌંસ આખાનો વર્ગ બરાબર 2 - a કૌંસ આખાનો વર્ગ. હવે આમાંથી આપણે ઘણા વિદ્યાર્થીઓ એવું વિચારશે કે સર આપણે બંને બાજુ વર્ગમૂળ લઈ લઈએ, પણ અહીંયા આપણે વિસ્તરણ કરશું તો આપણો જવાબ મળશે, નહીં તો આપણે કન્ફ્યુઝ થશું, બરાબર છે. એટલા માટે વિસ્તરણ કરશું તો શું આવશે જવાબ? જુઓ, 4 નો વર્ગ થશે a - b કૌંસ આખાના વર્ગ. આ સૂત્ર આપણે વાપરશું એટલે સૂત્ર શું આવશે? a² - 2ab વત્તા b². આ સૂત્ર આપણે વાપરશું તો શું થશે? જુઓ, 4 નો વર્ગ થશે 16 ઓછા 4 દુ 8 એટલે 8a વત્તા a નો વર્ગ. એવી જ રીતે અહીંયા આપણે કરશું શું આવશે? 2 નો વર્ગ થશે 4 ઓછા 4a વત્તા a². અહીંયા પણ a² છે, ત્યાં પણ a² છે, બંનેના ચિહ્ન સરખા, નીકળી જશે, બરાબર છે. અહીંયા 4a છે, ત્યાં 8a. 8a ને આપણે આ બાજુ લાવશું એટલે માઇનસ બની જશે પ્લસ, અને 4 અહીંયા પ્લસ છે, આ બાજુ આવશે એટલે શું બની જશે? માઇનસ. એટલે 16 માંથી 4 જશે કેટલા રહેશે? આપણે અહીંયા જોશું 16 માંથી 4 જશે કેટલા રહેશે? આપણા રહેશે 12, બરાબર. 8 જે છે પેલી બાજુ જશે એટલે પ્લસ થઈ જશે. 8 માંથી 4 જશે કેટલા રહેશે? 4a, બરાબર છે. ચાલો સિમ્પલ, 4 થી 12 ને આપણે 4 થી ભાગી નાખશું તો શું આવશે જવાબ? 4 તારી 12. એટલે જવાબ શું આવશે? 3. એટલે આપણો સાચો જવાબ આવશે. કેટલો આવશે? સાચો જવાબ આવશે આપણો 3. એ આપણો સાચો જવાબ, બરાબર છે. ચાલો આગળનો પ્રશ્ન જોયો, પ્રશ્ન નંબર 4. ચોથો પ્રશ્ન આપણને શું પૂછાયો છે? ચોથો પ્રશ્ન છે, જો બિંદુ P XY એ બિંદુ A અને B થી સમાન અંતરે છે. સમાન અંતર એનો મતલબ શું થયો વિદ્યાર્થી મિત્રો? યાદ રાખજો, અહીંયા આપણે ગણતરી શું કરી શકાય? તો PA બરાબર PB, P થી A નું અંતર અને P થી B નું અંતર કેવું આવશે? સરખું આવશે. PA નું અંતર સરખું આવે એટલે આપણે એનો વર્ગ પણ કેવો આવી શકે? તો સરખો આવે. આપણે લઈ લીધું PA² બરાબર PB², એટલે વર્ગમૂળ વાળું પદ બંને બાજુથી નીકળી જશે, બરાબર છે. ચાલો તો હવે શું કરશું? તો PA માટે શું કરશું? x ના તફાવત. x નો તફાવત એટલે x ઓછા 5 કૌંસ આખાનો વર્ગ વત્તા y ઓછા 1 કૌંસ આખાનો વર્ગ. આ આપણો ડાબી બાજુનો જવાબ આવશે. જમણી બાજુનો આવશે x ઓછા ઓછા 2 વખત ઓછા આવશે એટલે શું બનશે? x વત્તા 1 કૌંસ આખાનો વર્ગ
વત્તા y ઓછા 5 કૌંસ આખાનો વર્ગ. બરાબર છે? ચાલો આ આપણું આવશે. હવે સાદુરૂપ આપશું, ધ્યાનથી જો હું ડાયરેક્ટ વિસ્તરણ કરું છું. અહીંયા આવશે x સ્ક્વેર માઇનસ 5 છે, 5 દુ 10 એટલે આવશે 10x વત્તા 5 નો વર્ગ થશે 25 વત્તા y નો વર્ગ ઓછા 2y વત્તા 1. આ આપણે ડાબી બાજુનું વિસ્તરણ. જમણી બાજુનું કરશું x સ્ક્વેર વત્તા 2x પ્લસ 1 પ્લસ y સ્ક્વેર માઇનસ 10y પ્લસ 25. હવે ધ્યાનથી જોશું, અહીંયા પણ 25 છે અને અહીંયા પણ 25 છે. બંને ચિહ્ન પ્લસમાં છે, ઉડી જશે. અહીંયા પણ +1 છે, ત્યાં પણ +1 છે, ઉડી જશે. અહીંયા પણ x સ્ક્વેર છે, બંનેના ચિહ્ન સરખા છે. અહીંયા પણ x સ્ક્વેર છે, ઉડી જશે. અહીંયા પણ y સ્ક્વેર છે, ચિહ્ન પ્લસમાં છે, ત્યાં પણ y સ્ક્વેર છે, ચિહ્ન પ્લસમાં છે. શું થશે? ઉડી જશે. બરાબર છે? બચશે શું? તો આપણે ધ્યાનથી જોશું. જુઓ, અહીંયા 10x છે, માઇનસ છે, પેલી બાજુ જશે એટલે શું બની જશે? પ્લસ. એટલે આપણો 10 વત્તા 2 એટલે કેટલા થશે? 12x થશે. એવી જ રીતે આપણે જોઈએ તો અહીંયા 10y માઇનસ છે, પેલી બાજુ મોકલશો એટલે શું થશે? પ્લસ થશે. બરાબર છે? 10 માંથી 2 જશે એટલે કેટલા રહેશે? 8y. બરાબર છે? ચાલો, જેટલું ઉડતું હોય તે ઉડાઈ દઈએ. આપણે ધ્યાનથી જોઈએ તો 4 દુ 8 થાય છે. બરાબર છે? અને અહીંયા થાય છે 4 તારી 12. બરાબર છે? બંનેમાંથી શું ઉડી જશે? 4 4 ઉડી જશે. બચશે શું? બચશે આપણો 2y બરાબર 3x. એનો મતલબ આપણો ઓપ્શન કયો છે? જુઓ, આપણો ઓપ્શન સી જે છે એ આપણો સાચો જવાબ આવશે. એટલે સાચો જવાબ આવશે આપણો સી, 3x બરાબર 2y. આ આપણો જવાબ થશે. ચાલો આગળનો પ્રશ્ન જોશું. પ્રશ્ન નંબર 5. પાંચમો પ્રશ્ન આપ્યો છે, y અક્ષ બિંદુઓ a અને b ને જોડતા રેખાખંડનું ગુણોત્તરમાં વિભાજન કરે છે. કોણ? y અક્ષ. બરાબર. કયા ગુણોત્તરમાં વિભાજન કરશે એ આપણને આપ્યું નથી, તો આપણે માની લઈએ કે ગુણોત્તર કેટલો છે? ગુણોત્તર છે λ/1. બરાબર છે? આ ગુણોત્તર છે. તો એનું સૂત્ર શું આવશે? બરાબર છે? તો જે ગુણોત્તર જે છે એને y અક્ષથી કીધેલું છે એટલે x યામ શું આવશે? તો x યામ થશે એનો 0. y અક્ષથી કીધેલું છે ને, એટલે y અક્ષ પર હંમેશા x યામ કેવો આવે? 0 આવશે. બરાબર છે? ચાલો, તો એટલે આપણે x યામની જ ખાલી આપણે સરખામણી કરશું. શું થશે? જુઓ, તો સૂત્ર છે, આપણે x યામ જ લખશું એટલે શું આવશે? સૂત્ર આવશે λ(x2 + x1) ના છેદમાં λ+1. આ આપણું સૂત્ર છે. બરાબર છે? ચાલો, કિંમત મૂકશું. λ+1 ને આપણે ધક્કો મારશું. શું થશે? તો 0 સાથે λ+1 નો ગુણાકાર. શૂન્યને કોઈ પણ સંખ્યા સાથે ગુણશું, જવાબ શું આવે? 0. એટલે આપણું ચિહ્ન જે છે λ+1 જે છે નીચેનું તો નીકળી જવાનું, ડાયરેક્ટ બચશે શું? લેમ્બડા. x2 ની જગ્યા પર શું મૂકશું? તો x2 કેટલા છે? x2 છે આપણા 8 અને પ્લસ x1 કેટલું છે? તો a1. a1 ને આપણે ધક્કો મારશું એટલે પ્લસ નું શું બની જશે? માઇનસ. એટલે આપણું શું આવશે? જુઓ, -a1 ઇક્વલ્સ ટુ અહીંયા જે બચી ગયું જેવું છે એવું કોપી પેસ્ટ. હવે આપણે શોધવાનું ગુણોત્તર છે એટલે લેમ્બડાને લાગશું, બાકીનાને ધક્કો મારી દઈશું. તો ધ્યાનથી જોશું તો a2 આપણો ગુણાકારમાં છે, ગુણાકારનું વિરોધી થાય છે ભાગાકાર, એટલે એ ક્યાં ચાલી જશે? છેદમાં. એટલે આપણો જવાબ શું આવશે? જુઓ, -a1 ભાગ્યા a2 બરાબર લેમ્બડા. એટલે આપણો ગુણોત્તર શું આવ્યો? અહીંયા જે ઓપ્શન આપ્યો છે એમાં પહેલો જે ગુણોત્તર છે એ આપણો સાચો જવાબ. આપણો સાચો જવાબ થશે a -a1 જેમ a2. આ આપણો સાચો જવાબ. હવે પ્રશ્ન જોશું. પ્રશ્ન નંબર 6. જો p q r અને s એ સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS ના શિરોબિંદુઓ હોય તો x બરાબર ખાલી જગ્યા. હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ આપણને સમાંતર બાજુ ચતુષ્કોણ કીધેલા હોય એનો મતલબ શું થાય? તો બધી બાજુના માપ કેવા આવશે? સરખા આવશે. બરાબર છે? હવે સમાંતર બાજુ ચતુષ્કોણ માટે આપણે આગળના વિડીયોમાં પણ કીધેલું એ પ્રમાણે એના વિકર્ણ એકબીજાને શું કરશે? દુભાગશે. દુભાગશે એટલે શું કરશે? સરખા બે ભાગ કરશે. સરખા બે ભાગ કરશે એટલે આ જે છે આપણે આ બિંદુને જો આપણે માનીએ, અહીંયા નામ આપું છું P Q R અને S. આ જો નામ આપીશ, આ જે બિંદુ જે છે એને હું નામ આપી દઉં છું O. તો O બિંદુ જે છે એ બંને વિકર્ણોનું મધ્ય બિંદુ. કયું બિંદુ થશે? મધ્ય બિંદુ.
એટલે આપણે વિચારીએ તો પીઆર નું મધ્યબિંદુ કોણ? ઓ. ક્યુએસ નું મધ્યબિંદુ કોણ? ઓ. અને મધ્યબિંદુનો યામ કઈ રીતે શોધાય છે? તો બંનેના એક્સ યામોનો સરવાળો ભાગ્યા 2, બંનેના વાય યામોનો સરવાળો ભાગ્યા 2. આ આપણું સૂત્ર છે. તો આપણે એ જ પ્રક્રિયા કરશું. શું કરશું? અહીંયા લખશું પીઆર નું મધ્ય બિંદુ, બરાબર, ઇક્વલ્સ ટુ કોનું મધ્ય બિંદુ? આપણે લખશું ક્યુએસ નું મધ્ય બિંદુ, બરાબર છે. બંનેનું મધ્ય બિંદુ તો કોણ છે? ઓ જ છે, એટલે સેમ આવશે યામ, બરાબર છે. એટલે આપણે ડાબી બાજુ પીઆર નું મધ્ય બિંદુનું સૂત્ર લખશું. શું લખશું? તો એક્સ યામોનો સરવાળો, પીઆર માં કોણ છે? 4 + 1 એટલે કેટલા થશે? 5, 5 ભાગ્યા 2. એવી જ રીતે આપણા વાય યામોનો સરવાળો એટલે 10 + 4, 10 ને 4 કેટલા થશે? 14, 14 ભાગ્યા 2. ચાલો એવી જ રીતે અહીંયા કરશું. ક્યુએસ માટે આપણે વિચારશું શું આવશે? 9 + x ભાગ્યા 2 અને 9 + 5, 9 ને 5 કેટલા થશે? 9 ને 5 થશે 14. એટલે આપણો જવાબ શું આવશે? આપણે જોઈએ તો 14 ભાગ્યા 2, બરાબર છે. ચાલો તો હવે શું કરશું આપણે? અહીંયા પણ છેદમાં 2 છે, એને આપણે કટ કરશું અને અહીંયા પણ આપણો વાયામ શું આવે છે? 2 છે છેદમાં, એટલે એને શું કરશું? આપણે કટ કરશું. એવી જ રીતે અહીંયા પણ એક્સ યામ શું છે? છેદમાં 2 છે, એને કટ કરશું. એવી જ રીતે અહીંયા પણ શું છે? આપણો વાયામના છેદમાં 2 છે, આપણે ઉડાવી દેશું, બરાબર છે. તો શું થશે? આપણે એક્સ ને કમ્પેર કરવાનું છે, કારણ કે કિંમત આપણે એક્સ ની શોધવાની છે. ઉપરના તો બંને સેમ જ આવે છે. જો 14 ભાગ્યા 2, 14 ભાગ્યા 2, એટલે આપણે કમ્પેર ફક્ત વાય ને એક્સ ને જ કરશું. તો શું થશે? જો એક્સ વત્તા 9, એક્સ વત્તા 9 કેટલા થશે? આપણે ધ્યાનથી જોઈશું તો એક્સ વત્તા 9 આપણે આવશે, એક્સ જે છે અહીંયા જ રાખશું અને 9 ને આપણે ધક્કો મારશું એટલે શું થશે? જુઓ 9 જે છે આ બાજુ આવતા શું બની જશે? માઇનસ, એટલે -9 + 5, બરાબર છે. 9 માંથી 5 જશે, જવાબ શું આવશે? -4. એટલે આપણો સાચો જવાબ શું આવશે? એક્સ બરાબર કેટલા આવશે? -4. ક્યાં છે અહીંયા આપણા ઓપ્શનમાં? આપણો ઓપ્શન છે ડી, એ થશે આપણો સાચો જવાબ. ચાલો એના આગળનો પ્રશ્ન જોઈશું. પ્રશ્ન નંબર 7 શું આપ્યું છે? લંબચોરસ એબીસીડી માં શિરોબિંદુઓ એ બી સી, અહીંયા સી નથી આપ્યું, ડી હોય તો બિંદુ સી ના યામ ખાલી જગ્યા. જેમ આપણે આગળનો પ્રશ્ન કર્યો ને સેમ આ જ રીતે આ પ્રશ્ન પણ આપણે કરવાનો છે. જે યામ શોધવાના છે. લંબચોરસ કીધા છે એટલે લંબચોરસના વિકર્ણ પણ એકબીજાને શું કરે છે? દુભાગે છે. સેમ પ્રક્રિયા જે આગળ કરીએ એ જ પ્રક્રિયા આપણે અહીંયા રિપીટ કરશું, બરાબર છે. તો આપણે પહેલા તો વિચારવાનું, શું વિચારશું આપણે? કયા કયા બિંદુઓ આપણે લીધેલા છે, બરાબર છે. તો સૌથી પહેલા આપણે જોઈએ તો આપણી પાસે શું છે? તો એ, એના નીચે શું આવશે? આવશે બી, અહીંયા આવશે સી અને અહીંયા આવશે ડી. તો સામસામેના વિકર્ણ કયા થશે? એસી સામસામેના વિકર્ણ થશે અને બી અને ડી સામસામેના થશે. આપણે એ પ્રમાણે આપણે લેશું. સી ના યામ આપણે કેટલા લેશું? સી ના યામ આપણે લેશું એક્સ અને વાય, બરાબર છે. ચાલો તો એ પ્રમાણે આપણે ગણતરી કરશું તો શું થશે? ચાલો આપણે વિકર્ણ જોઈએ તો આપણું સૂત્ર શું આવશે? એક્સ વત્તા 2. એટલે આપણે ગણતરી કરશું શું આવશે? જુઓ એક્સ વત્તા 2 છેદમાં 2 તો આવવાના જ છે, બરાબર. એવી જ રીતે વાય વત્તા 4 ભાગ્યા 2, બરાબર. એવી જ રીતે આપણે કરશું તો બી અને ડી ના વિકર્ણ શું આવશે? 8 ને 2 10, 10 ભાગ્યા 2 અને એવી જ રીતે 9 ને 4 કેટલા આવશે? તો 13, 13 ભાગ્યા 2. બંનેના છેદમાં 2 2 છે. શું કરશું? આપણે ઉડાવી દેશું, બરાબર છે. અને આપણે જોઈએ તો એક્સ ને એક્સ ની સાથે કમ્પેર કરશું અને વાય ને વાય ની સાથે, બરાબર છે. વાય ને વાય ની સાથે કમ્પેર તો શું થશે? જો x + 2 = 10 એટલે x ની વેલ્યુ કેટલી આવશે? x આવશે આપણા 10 માંથી 2 જશે એટલે x નો જવાબ આવશે 8. સાચા જવાબમાં 8 ના આપણી પાસે 2 ઓપ્શન એટલે આપણે y ને કમ્પેર કરશું. y + 4 = 13, 13 માંથી 4 જશે કેટલા રહેશે? y બરાબર કેટલા આવશે? આપણા 9, બરાબર. એટલે આપણો સાચો જવાબ શું આવશે? સાચો જવાબ આવશે ડી, 8 અને 9. આ આપણો સાચો જવાબ. ચાલો એના પછીનો પ્રશ્ન જોશું. પ્રશ્ન નંબર 8. 8મો પ્રશ્ન છે ઉદ્ગમ બિંદુ કેન્દ્ર હોય તેવા એક વર્તુળનું બિંદુ આપણને આપી દીધું છે. 20 21 હોય તો તે વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા થાય. હવે વિદ્યાર્થી મિત્રો અત્યારે જ આપણે જોઈ ગયા સૂત્ર શું હતું? ઉદ્ગમ બિંદુ કેન્દ્ર હોય તો એના માટેનું આપણે સૂત્ર શું જોયું? તો સૂત્ર આપણે લખ્યું શું? વર્ગમૂળમાં a² + b², બરાબર. અહીંયા એની જગ્યા પર 20 છે એટલે 20 નો વર્ગ કેટલો થશે? તો 20 નો વર્ગ થશે આપણો 400 વત્તા
21 નો વર્ગ કેટલો થશે તો 441 બરાબર છે. ચાલો એ બંનેનો આપણે સરવાળો કરશું, કેટલા આવશે જવાબ 841 બરાબર છે. ચાલો એનું આપણે વર્ગમૂળ કાઢવાનું છે, તો આપણે કાઢવા બેસવાની જરૂર નથી, આપણી પાસે 4 ઓપ્શન છે. 4 ઓપ્શનમાં એકમની સંખ્યા આપણી પાસે કઈ કઈ છે તે આપણે જોઈ લેશું બરાબર છે. આપણે એકમની સંખ્યા આપેલા 4 ઓપ્શનમાં કઈ કઈ છે, તો પહેલો ઓપ્શન છે આપણો શું 1 બરાબર છે. 1 નો વર્ગ કરશું, જવાબ શું આવશે 1, પણ 40 આપ્યા છે, 40 નો વર્ગ કરીશું, 40 નો વર્ગ કેટલો થશે, 40 નો વર્ગ થશે આપણો 1600. અહીંયા આપેલો જવાબ જે છે એ 800 સુધી જ છે, એટલે 1600 તો આપણો શક્ય નથી. એના પછી છે 29, 9 નો વર્ગ કેટલો આવશે, તો 9 નો વર્ગ આવે છે આપણો 81. આ જવાબ હોઈ શકે, કારણ કે 30 નો વર્ગ કરશું તો એના નજીકની સંખ્યા આવે છે. જો 30 નો વર્ગ કેટલો આવશે 900, 900 આની નજીકની સંખ્યા છે, એટલે આપણો સાચો જવાબ થઈ શકશે બી. બી થશે આપણો સાચો જવાબ. ચાલો એના આગળનો પ્રશ્ન જોશું, પ્રશ્ન નંબર 9. 9મો પ્રશ્ન, જો એ 42, બી 102, સી 135 અને ડી XY એ સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ ABCD ના શિરોબિંદુઓ હોય તો x વત્તા y. આગળના પ્રશ્નમાં આપણને x અને y અલગ અલગ પૂછતા હતા, અહીંયા એ બંનેનો સરવાળો શોધવાનો. એ પણ આપણે કઈ રીતે કરશું, તો હમણાં જ આપણે કર્યું, એ અને બી સાથે છે એટલે એના સામેનું બિંદુ થશે સી, એટલે એ અને સી નો આપણે શું કરશું, મધ્ય બિંદુનો યામ શોધી નાખશું. તો 4 + 13 એટલે કેટલા થશે, તો આપણે ગણતરી કરશું તો 17/2. એવી જ રીતે આપણે 2 અને 5 નો સરવાળો એટલે 5 ને 2 થશે 7, 7/2. એ જ રીતે પેલાનું પણ મધ્ય બિંદુ શું આવશે, x + 10, x + 10/2. એવી જ રીતે આપણે કરશું તો y + 2/2. બધાના છેદમાં 2 છે એટલે આપણે શું કરશું, બધાના છેદ ઉડાવી શકાશે બરાબર છે. ચાલો આ રીતે આપણે કટ કરી નાખશું, તો બચશે શું, અંશ જ બચી ગયો. હવે વિચારીએ તો x ને કમ્પેર કરશું, x + 10, x + 10 બરાબર શું આવશે, તો 17 આવશે. હવે 10 ને આપણે ધક્કો મારશું એટલે 17 માંથી 10 જશે, 17 માંથી 10 જશે તો આપણે x નો જવાબ કેટલો આવશે, આપણે x નો જવાબ લખશું x બરાબર કેટલો આવશે તો 7. એવી જ રીતે y ને કમ્પેર કરશું તો y કેટલો આવશે, 7 માંથી 2 જશે, કેટલા આવશે 5. 7 અને 5 નો સરવાળો 7 + 5 કેટલા આવશે, તો આપણો જવાબ આવશે 12, એટલે આપણો સાચો જવાબ આવશે સી 12. આ આપણો સાચો જવાબ. ચાલો હવે એના પછીનો પ્રશ્ન જોશું, પ્રશ્ન નંબર 10. શું આપ્યો છે, આપણને આપ્યું છે એ અને બી ને જોડતા રેખાખંડનું 5:1 ના ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુ પી ના યામ ખાલી જગ્યા છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ પ્રશ્ન કઈ રીતે કરશું, તો અહીંયા જે 5:1 આપ્યા છે એને આપણે માની લેશું M1 અને M2 બરાબર છે. અને આપણા જે પી ના યામ શોધવા માટેનું સૂત્ર હું કઈ રીતે મારા વિદ્યાર્થીઓને યાદ રાખવા માટે બોલું છું એ ધ્યાનથી સમજી લો. પી XY બરાબર શું આવશે, તો આપણે લખશું MX + MX ના છેદમાં M + M. એવી જ રીતે આપણે અહીંયા લખશું MY + MY ના છેદમાં M + M બરાબર છે. હવે ધ્યાનથી સમજજો, અહીંયા આપણે શું કરશું, તો અહીંયા આપણે આપી દઈશું 1 2 બરાબર, એકને 1 આપશું, એકને 2. પહેલાને 1 2 આપ્યું એટલે બીજાને આપશું 2 1. સેમ પ્રક્રિયા અહીંયા પણ 1 2 અને અહીંયા આપશું 2 1 અને અહીંયા છેદમાં સેમ 1 2 1 2 બરાબર છે. એટલે આપણું સૂત્ર રેડી થઈ ગયું, યાદ રાખવાનું પણ એકદમ ઈઝી બરાબર છે. ચાલો હવે કિંમત મૂકી દેશું, તો m ની કિંમત કેટલી છે, m ની કિંમત છે 5 કૌંસમાં x2 ની વેલ્યુ કેટલી છે 14 બરાબર છે. ચાલો કૌંસ પૂરો વત્તા m2 કેટલો છે તો 1 અને x1 કેટલો છે તો છે 8 બરાબર છે. કૌંસમાં લખી નાખશું 8 છેદમાં 5 + 1 એટલે કેટલા, છેદમાં આવશે 6. ચાલો એવી જ રીતે અહીંયા 5 y2 કેટલા છે, y2 છે 6 વત્તા 1 y1 કેટલા છે, y1 છે આપણા 12 છેદમાં 6 ફિક્સ જ છે. ચાલો મૂકી દીધા, સાદુરૂપ આપશું આપણે, જુઓ 14 × 5 = 70 બરાબર. 70 અને અહીંયા કેટલા છે 8 1 8, 70 અને 8 કેટલા થશે 78/6. એવી જ રીતે અહીંયા કરશું 6 × 5 = 30, 30 અને 12 કેટલા થશે 42 બરાબર છે. 6 × 7 = 42 એટલે આપણો y યામ કેટલો આવશે 7 અને 13 13 × 6 = 78 એટલે આપણો x યામ કેટલો આવશે 13. એટલે આપણો સાચો જવાબ શું આવશે, સાચો જવાબ આવશે આપણો 13 અને 7. આ આપણો સાચો જવાબ, એટલે આપણો સાચો જવાબ છે અહીંયા એ આપણો સાચો જવાબ બરાબર છે. ચાલો
એના આગળનો પ્રશ્ન જોશું, પ્રશ્ન નંબર 11. શું આપ્યું છે? બિંદુ 8 અને -3 નું એક્સ અક્ષથી લંબ અંતર ખાલી જગ્યા છે. વિદ્યાર્થી મિત્રો, આ જો પ્રશ્ન આવે તો ક્યારેય આપણે લાંબુ વિચારવાનું નથી. આપણે હંમેશા જોઈ લેવાનું છે. અહીંયા આપણને કયો અક્ષ કીધો છે? એક્સ અક્ષથી અંતર પૂછ્યું છે. જ્યારે પણ એક્સ અક્ષથી અંતર પૂછાયું હોય તો એક્સ અક્ષને આપણે શું કરશું? કેન્સલ કરશું. બરાબર છે? ધ્યાનથી સમજજો. જે અક્ષ પૂછાયો હોય તેને કેન્સલ કરશું. જે રકમ બચી ગઈ, બરાબર, એના ચિહ્નને આપણે અવગણવાનું છે. ચિહ્ન પર ધ્યાન આપવાનું નથી. હંમેશા યાદ રાખજો, ચિહ્ન આપણે ધ્યાન આપવાનું નથી. કેમ? કારણ કે આપણે અંતર ક્યારેય પણ નેગેટિવમાં માપતા નથી. આપણે ક્યારેય નથી બોલતા કે ભાઈ આ જે ટેબલ જે છે એ ટેબલનું માપ કેટલું છે? ટેબલનું માપ -3 મીટર છે કે -3 સેન્ટીમીટર છે કે આ મેં દોરેલી રેખા -7 સેન્ટીમીટર છે, એવું આપણે ક્યારેય બોલતા નથી. આપણે શું બોલીએ છીએ? આપેલ રેખા 7 સેન્ટીમીટરની છે, આપેલ ટેબલ 4 ફૂટનું છે. આ રીતે આપણે પ્લસમાં જ બોલશું. એટલે આપેલો જે જવાબ જે છે, જે બચી ગયેલી રકમ છે 3, એમાં ધન જે છે તે આપણો સાચો જવાબ થશે. આપણો સાચો જવાબ શું આવશે? સાચો જવાબ આવશે એ. વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત આપણને વાય અક્ષ પૂછાય. સમજી લો કે આ જ પ્રશ્નમાં આપણને વાય અક્ષ પૂછ્યો હોત તો જવાબ શું આવે? તો આપણે કોને કાઢી નાખવા પડે? જો 8 અને -3 આપેલી છે, બરાબર છે, તો વાય અક્ષથી અંતર પૂછાય એટલે કોને કેન્સલ કરવાનું? વાય ને કેન્સલ કરો. બચી જશે શું? 8. તો આપણો સાચો જવાબ શું આવ્યો કહેવાય? 8. એટલે અહીંયા ગુચાવવા માટે જ આપણને માઇનસમાં ચિહ્ન આપેલું છે. તો ગણતરી કરશો ને જવાબ તમારો પ્લસમાં જ આવશે. પણ મેં તમને કીધું એ પ્રમાણે આ રીત તમે અપનાવશો તો તમારો જવાબ તરત આવી જશે. બરાબર છે? થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ મારી મેથડ પસંદ આવી હોય તો ચોક્કસથી આ વિડીયોમાં લાઇક્સ આપજો. હું તમને વધારે લાઇક્સ આપવા માટે નથી કહેતો, પણ મને એવી આશા છે કે સેન્ચુરી મારશું એટલે આપણે ખુશ થશું. બરાબર છે? એટલે સેન્ચુરીની આશા રાખું છું. 100 લાઇક્સ તો આપણે આ વિડીયોમાં લાવવાની છે, તો ચોક્કસથી લાઇક્સ આપજો. વિદ્યાર્થી મિત્રો, મારો આ વિડીયો જો તમને પસંદ આવે અને તમને એવું લાગે કે તમારા મિત્ર સુધી પણ આ વિડીયો પહોંચવા જેવો છે, તો આ વિડીયોને બને એટલો શેર કરજો, જેથી કરીને આપણે તમારા મિત્ર કે એમના મિત્ર સુધી પણ પહોંચી શકીએ, જેથી કરીને વધારે વિદ્યાર્થીઓ આપણા વિડીયોનો લાભ ઉઠાવી શકે. વિદ્યાર્થી મિત્રો, ખાસ જો તમને કોઈ પ્રશ્ન મૂંઝવતા હોય તો ચોક્કસથી કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. એક પ્રશ્નો જે પણ તમને કન્ફ્યુઝ કરતા પ્રશ્ન છે એના ઉપર હું ચોક્કસથી વિડીયો બનાવીશ અને તમને સરળ રીતમાં જે મારી મેથડ છે એ મેથડમાં હું તમને એ પ્રશ્નનું સોલ્યુશન કરી બતાવીશ, કે જેથી કરીને તમને પરીક્ષાના સમયે રમૂજ જે છે એ મેથડ તમને જલ્દીથી યાદ રહે. વિદ્યાર્થી મિત્રો, ખાસ કોઈ પણ વિડીયો એમ જ નથી બની જતા. વિડીયો બનાવવામાં ખૂબ જ વધારે મહેનત લાગે છે. જો તમને મારી મહેનત દેખાતી હોય તો ચોક્કસથી મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે આવા જ મજેદાર વિડીયો આપણે આગળ પર લઈને આવતા રહેવાના છે. થેન્ક યુ વેરી મચ.